Hello students, welcome to the GTU Studies channel. Myself Professor વિશાલ પટેલ. આ જે વિડીયો છે એ છે D2D જે સ્ટુડન્ટ્સ છે જે આ વર્ષે 2025માં D2Dમાં એડમિશન લેવા જઈ રહ્યા છે, જેમને રાઉન્ડ 1ની અંદર જે પણ કોલેજ કે કોઈ બ્રાન્ચમાં એડમિશન મળી ગયું છે. હવે વાત એ આવે છે કે એ લોકો બધા જ સબ્જેક્ટમાં અત્યાર સુધી ડિપ્લોમામાં પાસ છે કે અત્યાર સુધીમાં કોઈ પણ એક બે કે થોડા ઘણા સબ્જેક્ટમાં કોઈ પણ સેમેસ્ટરની અંદર કંઈક ને કંઈક હજી બેકલોગ છે, જેના રિઝલ્ટ હજી બાકી છે, તો એમને DDCETના માર્ક અને એના રેન્ક ઉપરથી એમની ચોઈસ પ્રમાણે એની કોલેજમાં બ્રાન્ચમાં એડમિશન એને આપી દીધું હોય છે. તો જે ફેલ છે એને એડમિશન છે એ આ રહેશે કે કેમ રહેશે? તો પહેલો સવાલ એ આવે છે. બીજો સવાલ એ આવે છે કે જે ACPC દ્વારા 14 જુલાઈએ જે ટર્મ સ્ટાર્ટ કરવાનું કીધું હતું, એટલે કોલેજ છે એ 14 જુલાઈથી મોસ્ટ પ્રોબેબલ છે કે સ્ટાર્ટ થઈ જશે. તો ફેલ થયેલા જે સ્ટુડન્ટ્સ છે અત્યાર સુધી, જેમને અત્યારે કોઈ પણ સેમેસ્ટરમાં એકાદ બે અમુક બેકલોગ છે, કેટી છે, તો એને કોલેજ જવાનું સ્ટાર્ટ કરી દેવાનું. ACPCને ક્યારે ખબર પડશે કે એ લોકો કમ્પ્લીટ પાસ આઉટ છે કે નથી? તો એનું આપણે શિડ્યુલ હવે થોડુંક ડિટેલમાં જોઈએ, જેથી તમને એની અંદર આઈડિયા આવી જાય કે પાસ છે તો પણ એ સ્ટુડન્ટ્સને શું કરવાનું છે, અને ફેલ છે ખાસ તો એ સ્ટુડન્ટ્સને હવે શું પ્રોસેસ કરવાની રહેશે. તો એ આપણે શિડ્યુલ છે એ જોતાં એ હું તમને સમજાવું. તો આ છે જે લાસ્ટ 26 જૂને રિવાઇઝ થયેલું શિડ્યુલ હતું, કે જે ફાઇનલ અત્યાર પૂરતું શિડ્યુલ છે D2D એડમિશન માટે એનું છે, જેમાં આજે આપણે 10 જુલાઈએ છીએ, એટલે 10 જુલાઈ સુધીમાં રાઉન્ડ 1નું રિઝલ્ટ આવી જવાનું હતું, એ આવી ગયું છે. જેમને પણ રાઉન્ડ 1ની સીટ કન્ફર્મ કરવી જ છે અથવા રાઉન્ડ 2માં જ આવવું છે, એમને પણ રાઉન્ડ 1માં જ્યાં પણ એડમિશન મેળવ્યું છે એ કન્ફર્મ કરી લેવું જોઈએ. શું કામ? એનો મેં હમણાં જ ગઈકાલે જે વિડીયો બનાવ્યો છે એ ખાસ જોઈ લેજો. પણ આજનો જે વિડીયો છે એ શેના માટે છે? તો હવે જે પાસ છે કે ફેલ છે એને રેડ અક્ષરમાં તમે જોઈ શકો છો. ACPCવાળાએ એવું કીધું છે કે 14 જુલાઈએ એકેડેમિક ટર્મ સ્ટાર્ટ કરી દેવાની છે, એટલે કે બધી જ કોલેજ મોસ્ટ ઓફ 14 જુલાઈએ સ્ટાર્ટ થઈ જશે થર્ડ સેમેસ્ટર. તો હવે જે ફેલ હતા એને કોલેજ જવાનું શરૂ કરી દેવું જોઈએ, અને જે પાસ છે એને ડોક્યુમેન્ટ ક્યાંય વેરીફાઈ નથી કરાવ્યા તો ACPCવાળાને કેમ ખબર પડશે કે અમે પાસ છીએ, અમારું એડમિશન કન્ફર્મ છે? તો શું કરવાનું? તો આપણે પહેલાં શિડ્યુલ પ્રમાણે ચાલવાનું છે. પહેલાં એટલે અત્યારના કે 14 જુલાઈએ એણે કીધું છે, એટલે આપણે કોલેજ જવાનું શરૂ કરી દેવાનું છે, પાસ છીએ કે ફેલ છે. તો જે ફેલ છે એનું એડમિશન છે એ ફેલ જ રહી છે. જો રિઝલ્ટ આવી જાય છે તો એનું એડમિશન કેન્સલ થશે કે કેમ એ ક્યારે ખબર પડશે? તો એના માટે તમે જોઈ શકો છો શિડ્યુલ, કે રાઉન્ડ 2 પૂરો થઈ જાય, રાઉન્ડ 2 પછી રીસપ્લિંગ રાઉન્ડ આવશે, એ પણ પૂરો થઈ જાય. પછી અહીંયા તમે 20મા નંબરના સિરિયલ નંબરમાં જોઈ શકો છો માર્કશીટ વેરિફિકેશન ફોર એલિજિબિલિટી ઓફ એડમિશન, જે 22 જુલાઈથી 30 જુલાઈની વચ્ચે તમારે જે કોલેજમાં એડમિશન મેળવ્યું છે એ કોલેજની અંદર તમારે કરાવવાનું રહેશે. પછી એ વેરિફિકેશન કરેલા ડેટાને કોલેજવાળા ACPCની અંદર મોકલી આપશે. એટલે કે તમે જો પાસ છો તો તમારે પાસની બધી જ માર્કશીટ કોલેજની અંદર તમારે બતાવવાની છે, વેરીફાઈ કરાવવાની છે. અને જો તમે કોઈ ઝીરો બેકલોગ નથી, ઝીરો બેકલોગ છે, તો તમારું વેરિફિકેશન ડન કરી અને એડમિશન કન્ફર્મ ગણાશે. પછી રાઉન્ડ 1નું હોય, 2નું હોય, જ્યાં લીધું હોય, હવે તમારું એડમિશન ચેન્જ નહીં થાય, તમે હવે સક્સેસફુલ છો એમાં. પણ જે ફેલ સ્ટુડન્ટ્સ છે એમને 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે કરાવવાના જ છે ડોક્યુમેન્ટ વેરીફાઈ. પણ હવે જે 4th સેમ, 3rd સેમ, 2nd સેમ, 1st સેમમાં ફેલ છે, અથવા 6th 5thમાં ફેલ ફરી રિઝલ્ટ આવ્યું ને એમાંય આવ્યા છે જેમને એ લોકોએ રીએસેસમેન્ટ આપ્યું છે, તો એમાં પાસ થઈ ગયા કે નથી થઈ ગયા એ ત્યાં સુધીમાં ખબર પડી જશે કે નહીં પડે? કારણ કે 30 જુલાઈ પહેલાં એને આ બધા રિઝલ્ટ આવી જવા જોઈએ તો આઈડિયા આવે ને. રિઝલ્ટ જ નથી આવ્યો તો ખબર કેમ પડશે? તો 30 જુલાઈ સુધીમાં 4th સેમ, 3rd સેમનું રિઝલ્ટ પણ આવી જશે, અને 6th સેમનું જે રિઝલ્ટ હમણાં આવ્યું છે એમાં કોઈને આવ્યું હોય બેકલોગ તો એનું રીએસેસમેન્ટનું પણ રિઝલ્ટ આવી જશે. હવે 30 જુલાઈ સુધીમાં 1st સેમ, 2nd સેમનું રિઝલ્ટ આવવાના ચાન્સીસ બહુ ઓછા છે, પણ ટ્રાય કરે છે GTU. જો નથી આવતું તો એમનું એ એડમિશન કેન્સલ થઈ શકે છે. એટલે સેમ 1-2માં જેને છે બેકલોગ કે કેટી, એનું રિઝલ્ટ નથી આવતું તો એ લોકો માર્કશીટ વેરિફિકેશનમાં ડિસ્ક્વોલિફાય થશે. તો એમને શું કરવાનું રહેશે? તો જેટલા સ્ટુડન્ટ્સ આવા છે ડિસ્ક્વોલિફાય, એમનું લિસ્ટ ACPC દ્વારા 31 જુલાઈના રોજ પબ્લિશ કરવામાં આવશે વેબસાઇટ ઉપર.
અને એમને જે કોલેજ જે સીટમાં એડમિશન મળ્યું હતું એ સીટ તે કોલેજ તે બ્રાન્ચમાં ખાલી થશે. એટલે એવી કેટલી સીટ છે એની વેકન્ટ સીટનો ડેટા પાછો SCPC 1 ઓગસ્ટના રોજ વેબસાઇટ ઉપર અપલોડ કરશે. એટલે કઈ જગ્યાએ કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં હવે કેટલી સીટ ખાલી થઈ પાછી એ બધાને જાણવા મળશે. તો જેમને પણ ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન મળેલું છે એને વેકન્ટ સીટ જે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આવી છે એમને ઓનલાઈન કે ઓફલાઈન મોડ ઉપર એ સીટમાં એપ્લાય કરી શકે છે. એનું ટેન્ટેટિવ શિડ્યુલ આપ્યું છે 1 ઓગસ્ટથી 10 ઓગસ્ટ. એમાં થોડોક ચેન્જ આવી શકે છે, ટેન્ટેટિવ કીધું છે એટલે. અને જે સેલ્ફ ફાઇનાન્સમાં મળ્યું છે એમને સેલ્ફ ફાઇનાન્સમાંથી જ બીજી કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જવું છે તો એમનું શિડ્યુલ રહેશે 1 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી. અને AICTE એવું કીધું છે કે એડમિશનની લાસ્ટ ડેટ જે છે એ 14 ઓગસ્ટ રહેશે. એની પહેલાં તમારે એડમિશન કમ્પ્લીટ કરી જ દેવાના છે, એ પણ મે બી ચેન્જ થઈ શકે. હવે વાત એમ આવે છે કે જેમને 30 જુલાઈ સુધીમાં જે રિઝલ્ટ નથી આવ્યા અને એમને ખબર ના પડી કે આપણે રિઝલ્ટ વગર પાસ થશું ફેલ કેમ ખબર પડશે, તો એનું તો ત્યારે 30 જુલાઈ સુધીમાં તો ડિસ્ક્વોલિફાઈ થઈ ગયા. તો હવે એમને જે પણ જગ્યાએ હવે જે સીટ ખાલી થઈ છે એ એપ્લાય કરવા, એ રિઝલ્ટ આવી જાય ત્યાં સુધી રાહ જોવી પડે. એટલે આ શિડ્યુલ ટેન્ટેટિવ આપ્યું છે કે 1 ઓગસ્ટથી 10 ઓગસ્ટ જે શિડ્યુલ આપ્યું છે એમાં પણ GTU સેકન્ડ સેમ ફર્સ્ટ સેમનું રિઝલ્ટ ડિક્લેર નથી કરતી. તો એ લોકો સ્ટુડન્ટ્સ છે એ સાવ એડમિશન વગર ના રહી જાય. એટલે આ શિડ્યુલ થોડુંક વધારી પણ શકે છે. પણ GTU મને લાગે છે કે ત્યાં 10 ઓગસ્ટ પહેલાં તો આરામથી રિઝલ્ટ આપી જ દેશે. અને આપી દે છે અને એ પાસ આવે છે તો જે સીટ ખાલી છે એમાં લઈ શકે છે, અને નથી પાસ થતા તો કોઈ એડમિશન તો ક્યાંય આપવાના જ નથી. હવે 30 જુલાઈ સુધીમાં પણ જે રિઝલ્ટ આવી ગયા છે 3rd 4th સેમમાં, એમાં જો કોઈ સ્ટુડન્ટ્સ ફેલ આવે છે તો એમને ભૂલી જ જવાનું છે કે હવે એમને એડમિશન છે એ ક્યાંય મળશે, કારણ કે એનું એસેસમેન્ટ આપે તો પણ એ રિઝલ્ટ કેટલું લેટ આવશે. આ ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટી હોય છે જે ઘણા બધા લેટ સુધી એડમિશન ચલાવતા હોય છે, તો ત્યાં તમારે પછી કોન્ટેક્ટ કરવો પડે છે. જો એમનું પણ રીએસેસમેન્ટના રિઝલ્ટ આવ્યા પછી પાસ કે એવા આવી જાઓ છો તો ત્યાં સુધી જો એ લોકોએ એડમિશન શરૂ રાખ્યા હોય છે તો તમને મળી શકે છે. ગવર્મેન્ટ કોલેજમાં પછી ક્યાંય મળશે નહીં. તો આ રીતે આખું જે ફેલ થયેલા હતા એમને ખાસ આ શિડ્યુલ જાણવા જેવું હતું કે હવે એમને શું પ્રોસેસ કરવાની છે. અને પાસ થઈ ગયા છે તો એમને તો કોલેજ શરૂ કરી જ દેવાની છે અને ભણવાય માંડવાનું છે, કારણ કે એનું એડમિશન તો કન્ફર્મ જ છે. ફેલ થઈ ગયા છે એને ભણવા માંડવાનું છે, પણ હવે જોઈએ આપણે તમારા અને મારા બેયના નસીબ કે ભાઈ મેં પ્રાર્થના કરીએ કે ભાઈ કેવું આવે છે. તો આવા જ વિડીયો તમને જો કોઈ જાણકારીને લગતા સારા લાગે છે તો બધાને શેર કરજો, જેથી એમને પણ ડાઉટ સોલ્વ થઈ જાય. અને આવા બધા જ વિડીયો જોતા રહેવા માટે GTU સ્ટડીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ આમાં કોઈ પણ તમને કોઈ ડાઉટ છે એડમિશન રિલેટેડ કે ફ્યુચરમાં ખાસ મિકેનિકલ બ્રાન્ચમાં કોઈ પણ સબ્જેક્ટ કે ટોપિક રિલેટેડ, તો તમે મારો કોઈ પણ ટાઈમે કોન્ટેક્ટ ઓનલાઈન ઓફલાઈન WhatsApp થ્રુ પણ કરી શકો છો. તો આ વિડીયો જોવા બદલ થેન્ક યુ.